જય માતાજી દોસ્તો, હું છું મુકેશ નાયક। તો દોસ્તો હું તમને બતાવવા માગું છું દોસ્તો, આજે કમસે કમ 3 મહિના 4 મહિના જેવું થઈ ગયું છે આ ચેનલ ઉપર કામ કરીએ। તો દોસ્તો શોર્ટ વિડીયો મેં 4-5 નાખી દીધા છે, પણ હું તમને ઉમ્મીદ ચાહું છું દોસ્તો કે આ ચેનલમાં વધુ કરીને જોયા કરતે મારી બીજી પણ બ્લોગિંગ ચેનલ છે। હું શું બ્લોગમાં તમને હું લિંક આપી દઉં છું આ ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની નીચે, તો તમે જઈને ચકાસ કરી જુઓ છો દોસ્તો। તો હું આ ઘણા ટાઈમે વિડીયો લઈને આવ્યો છું દોસ્તો। આ છે મારી પુરાની ચેનલ, વાવાઝોડું ગયું હતું એના પછીથી વિડીયો બંધ કરી નાખ્યો હતો દોસ્તો। બહુ સમય થઈ ગયો છે અને બહુ સમય બાદ પણ તમે કહેતા હશે કે મુકેશ નાયકની હાલત તો આવીને આવી છે, પણ દોસ્તો હાલત તો આવી જ રહેવાની છે ખેતીવાડીમાં। તો કેમ કે અત્યારે હું અરંડા કાઢીને જ આવ્યો છું। જોઈ લો દોસ્તો, મારા માથા પર કચરો બચરો દેખાતો છે, તો ત્યારે હું પાણી વાળવા કરીને આવેલો છું। અરંડા કાઢતા સાથે જ હું પાણી ખોલીને આવ્યો છું। જોઈ લો, તો મને આવતે આવતે એક નારિયેળ મળી ગયું ખાવા માટે અને નાસ્તા માટે ભૂતળા લઈ આવ્યો હતો। આ જોઈ લો દોસ્તો, અમારી મમ્મીએ શેક્યા હતા એટલે ભૂતળા હું લઈ આવ્યો હતો। અહીંયા બેઠો બેઠો નાસ્તો કરું છું અને આપણું પાણી જશે આમાં આંબા વાળવાનું છે દોસ્તો। તો દોસ્તો ઘણા ટાઈમથી હું બ્લોગ લઈને આવ્યો છું, તો ફરીથી તમને હું કેરીઓનું રિવ્યૂ આલવાનો છું દોસ્તો। કેમ કે વાવાઝોડું પત્યું હતું ને વાવાઝોડું આવ્યું હતું તેથી પણ તમને હું કેરી જ બતાવી દે। તો ચાલો બીજું શું બતાવીએ ખેતીવાડી। તો દોસ્તો ફરીથી એ સિઝન આવી ગઈ છે, કેરીઓવાળી સિઝન। વાવાઝોડા વખત તો બહુ નુકસાન થયું હતું, તેથી મેં વિડીયો બંધ કર્યો હતો આ ચેનલ ઉપર નાખવા। તો આજે ફરીથી હું કેરીઓની સિઝનમાં વિડીયો લઈને આવ્યો છું અને ફરી પણ વરસાદના એવો જ હાલ થયા છે। તો જોઈ લો દોસ્તો કેટલી કેરીઓ લાગેલી છે, જોઈ લો। તો ક્યાંક ક્યાંક પાકે પણ છે દોસ્તો કેરીઓ, જોઈ લો પૂરી આંબા વાગી છે દોસ્તો। અમારે પણ શેટી આંબા જ કરેલા છે, એમાં હું પાણી વાળવા માટે આવેલો છું દોસ્તો। તો દોસ્તો ખૂબ લાંબો બ્લોગ તો ના બનાવું, પણ ટૂંકો એવો બ્લોગ બનાવે। તો ત્યાર લગી હું દેશમાં ગયો નથી દોસ્તો। 20 તારીખે દેશમાં જવાનો છું અને તમને ગામની પણ હલચલ બતાવે દોસ્તો। લગ્ન સિઝન તો થઈ છે પૂરી, પણ દોસ્તો થોડાક દી રહી આવીએ ગામડામાં, તો મોજ મસ્તી કરી આવીએ। તો ઉમ્મીદ ચાહું છું દોસ્તો કે તમે મારી ચેનલને જરૂર આગળ સપોર્ટ કરજો। આ પણ મારી ચેનલને સપોર્ટ કરજો અને બીજી પણ ચેનલની હું લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની। તો દોસ્તો એને પણ જઈને તમે આ ચેનલમાં જેટલા લોકો જોડાયેલા હશો એટલા લોકો ચેનલને પણ સપોર્ટ કરજો। મેન ચેનલ મારી એ છે દોસ્તો, વધુ કરીને એમાં હું રેન્ક કરાવું છું। આમાં હું લેટ વિડીયો નાખું છું, શોર્ટમાં વધુ કામ કરું છું। તો દોસ્તો કંઈ વાંધો નહીં, મુકેશ નાયકની હાલત તો આવીને આવી છે દોસ્તો। અત્યારે હું એરંડા કાઢીને આવ્યો છું એટલા માટે ખરાબ દેખાવું છું। તો દોસ્તો મારા પર ફોલો ના કરતા હોય, બસ ખાલી વિડીયો જોવો, જે બતાવું એ હું જોવો તમે। તો ચાલો તમને થોડાક આંબા પણ હું બતાવી દઉં સાથે સાથ। તો જુઓ દોસ્તો, જમીનો બમીનો બધી ખાલી થઈ ગઈ છે, આંબાની એટલી ખેતી રહી છે દોસ્તો। તો જુઓ આંબા મરી રહ્યા છે દોસ્તો। આ એક તો પૂરો થઈ ગયો, આ જોઈ લો દોસ્તો, અહીંયા અમે જ પડ્યો છે દોસ્તો, રાખેલો હતો અમને। આ બીજા રોપા જે બચી ગયા હતા એ રાખેલા હતા। તો આ છે આંબા દોસ્તો, શેઠના આંબા। તો દોસ્તો નારિયેળ પરથી નારિયેળ પડ્યું હતું, તો મેં અહીંયા ફોડીને રાખી દીધું છે। તો દોસ્તો એને હું ખાવા જ નથી માંગતો, આરામથી ખાઈશ ભૂખ લાગશે તો। તો મગફળીયામાં કપાઈ ગઈ છે, જે મગ વેણવાનું ચાલુ હતું દોસ્તો। આના પછી તો મેં બહુ કામ કરી લીધું દોસ્તો, આ ચેનલ ઉપર વિડીયો ના નાખ્યો મેં ઘણા સમય ઉપર। તો આ ઘણા સમય પછી વિડીયો લઈને આવ્યો છું। તો જરૂર મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો, તમારા દોસ્તો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। અને આવા ને આવા વિડીયો હું તમને આપતો રહીશ, નવા બ્લોગ। તો ચાલો મળશું કોઈ નવી વિડીયોમાં, ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં દોસ્તો। લાવ્યો તો ભૂતળા એટલે અહીંયા બેસીને। તો થેન્ક યુ, ઉમ્મીદ ચાહું છું જરૂર લાઈક કરજો। જય માતાજી, જય ખોડિયાર।